આમાં આપણે 2 ચમચી ખાંડ નાખી છે। હવે આ ખાંડને એમ જ પીગાળી અને એનો બ્રાઉન જેવો કલર આવશે, કોફી કલર જેવો, જો માંડી પીગળવા। પાણી નહીં નાખવાનું, એમનેમ જ। જો હવે ધીમે ધીમે પીગળવા લાગ્યું છે, જે એનો કલર આવવા માંડ્યો બ્રાઉન, ધીમે ધીમે। હવે એનો કલર આવી ગયો એટલે આપણે ગેસને થોડીક વાર બંધ કરશું અને તવીમાં થોડીક વાર લેવા દેશું, એટલે એનો કલર એકદમ ડાર્ક કલર થાય ને તો થોડીક એમાં કડવાહટ લાગે, અને થોડોક આવો પીળા કલર જેવું થાય ને એટલે એમને મીઠાશ એની એમાં ને એમાં રહીએ। હવે એને થાળીમાં આવી રીતે, મારો હાથ ઊંધો પડે છે થાળીમાં। હવે આપણે એમાં 500 ml દૂધ નાખશું, જે આપણે કેરેમલાઈ કરી હતી ને એ જ તપેલીમાં નાખવાનું અને થોડુંક રાખી દેવાનું છે। કેરેમલાઈ કરી હતી ને એ ઠંડી થઈ ગઈ છે। હવે એને નાના નાના પીસ કરી, હા એને નાના, થોડીક શેકેલી બદામ નાખશું, થોડાક કાજુ નાખશું અને થોડાક નાખશું મખાના, અને તેમાં નાખશું ખાંડ। થોડીક કેરેમલાઈમાં છે અને થોડીક આમાં આપણે ટેસ્ટ પ્રમાણે નાખીએ, થોડીક સ્વીટ હોય તો મજા આવે ખાવાની એમ। આપણે ક્રશ કરીએ, હવે જો ક્રશ થઈ ગયું છે, એકદમ ઝીણું આવું બારીક ક્રશ કરવાનું। દૂધ ઉકળી જાય આ 2 ચમચી છે ને મિલ્ક પાવડર છે, અને આ છે 2 ચમચી કસ્ટર્ડ પાવડર, અને આ એક નાની ચમચી છે કોર્નફ્લોર। એ બધાને મિક્સ કરી અને તેમાં થોડુંક ઠંડુ દૂધ નાખવાનું, દૂધને હલાવતા જવાનું। તો ચાલો જો એકદમ આવી રીતે હલાવી અને આમાં ગાંઠા ના પડે ને એવી રીતે ક્લીન કરી લેવાનું, એકદમ આમ લીસું થઈ જવું જોઈએ। દૂધ ઉકળે છે ને એમાં ધીમે ધીમે નાખતું જવાનું, એને હલાવતા જ રહેવાનું સતત, નીચે બેસવું ના જોઈએ, નીચે બેસી જશે તો ગાંઠો પડી જશે, એટલે તેમને એકદમ સતત હલાવતા રહેવાનું। આપણે જે આ બધું ક્રશ કર્યું હતું ને, કાજુ બદામ ને મખાના, એનો પાવડર છે આ પનીર મેં ઘરે બનાવેલું હતું, મારી પાસે સ્ટોકમાં પડ્યું હતું। હવે આને ઝીણ ઝીણ છીણ કરી થઈ ગયું છે। આ ક્રીમને હવે આપણે ક્વોલિટી બનાવી શકીએ, આઈસ્ક્રીમ બનાવી શકીએ,
અને પછી ઠંડુ ઠંડુ ખાવાનું. હજી અમે મૂકશું ત્યારે જ તમને બતાવશું. આવેલું આપણું આઈસ્ક્રીમ ફ્રીઝરમાં મૂકી દીધું હતું અને તે બની ગયું છે એકદમ કઠણ છે. અને આમાં પણ રાખી દીધું હતું. જ્યારે ઈચ્છા થાય ત્યારે લઈને ખાઈ લેવાનું. આમનો સ્ટોક રાખી દેવાનો બનાવીને. બાય.